હેલો, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. તો આજે છે ચોથું નોરતું અને કાપી નાખો. તો સાહેબ લાવ્યા છે જો ડ્રેગન ફ્રૂટ લાવ્યા છે. ચાલો આપણે સુધારીએ અને જોઈએ કેવું નીકળે છે. આપણે સરસ મજાનું. તો ચાલો હું એને સુધારું. કેવું મસ્ત નીકળે છે. હું તો પહેલાં વહેલા જ સુધારીશ. તમે ખાધું ક્યારે? એમ મેં કંઈક ચાખ્યું તો છે પણ મને યાદ નથી. તો મસ્ત હિમોગ્લોબિન માટે સારું, લોહીના ટકા વધારવા માટે. આનાથી લોહીના ટકા વધે? હા. તો જો આનાથી લોહીના ટકા વધે એમ કે આપણે. વાવ, કેવું મસ્ત. વાવ, ચાલો મસ્ત એવા પીસ પાડી. આજ તમારે દીકુ નહીં ખવડાવવાનું છે હો, મારા માઈને. થોડુંક તમારે સલાડમાં લઈ જવું છે. અને સલાડ બનાવે સલાડ એના ન ખાવાનું હોય, સલાડમાં નાખવાનું હોય. એક ખાવ પેલા પછી શાક બનાવશે એનું. શાક બનાવે. મેં તો પહેલું વહેલું ખાધું છે અને મસ્ત છે. પોપટે માણે એવું. ચાલો, તો જો આજે છે એને સ્કૂલમાં નવરાત્રિ. તો બેનું મસ્ત એવા જાઓ તૈયાર થયા છે. જો આ બાજુ જોતો, જો આવી રીતના કંઈક તૈયાર થયા છે. જો મસ્ત એવા કપડાં પહેર્યા છે. અને અહીંયા અમારે ફૂદડી લેતો દીકો, અમારે નિધિબેન જો ફળિયામાં બધું કેટલું પડ્યું ઓસરીમાં. ફૂલ થઈ ગયો લાગે બેનને. જે શું વાર છે. દફતર ને બફતર ને હાથમાં તો બીજું કાંઈ ન પહેર્યું. ન પહેરવું બીજું તો પહેરાય ને. તો એ કાઢ નાખ તો ઓલું તો એટલે. હા જો અમારે જો કબડ હાલે જોઈ લઈ ઉતાવળ. હાલો સાહેબ. બે જ લેતો એનથી લૂચ મને વિભુને બહુ પણ નહીં બગાડે તને. સાહેબ એને આને નિધિને તમે ઉતાર દેજો. હાલો ચલો ને વિભુબેન. ટાટા. તો આમ જો બધું કટલેરી જોવો પડી. અમારે વિભુને જ કાંઈ ગમે નહીં. તો ચાલો આ બધું આપણે મૂકી દઈએ. તો બેનનું વહી ગયા સ્કૂલને. પછી આપણે જો ફોટા થોડાક આમાં એડ કર્યા છે. તો અમારા નિધિબેન આવા કંઈક તૈયાર થયા હતા. વિભુબેન આવા સરસ મજાના તૈયાર થયા હતા. તો મસ્ત એવા કપડાં પહેરીને સવારમાં સાહેબ ગયા હતા સ્કૂલ મૂકવા માટે. તો અમારે તો કંઈક આવી નવરાત્રિ જાય છે. કેમ કે અમારે અહીંયા અમે જ્યાં રહેવી છીએ ત્યાં પોતપોતાના મઢે લેતા હોય એટલે ત્યાં તો આપણે જઈ શકીએ નહીં. જોકે જાવીદ કોઈ ના ન પાડે, પણ અમે કંઈ જઈએ નહીં રાસ ગરબા લેવા. શોખ તો ઘણો, પણ કંઈ આવું આમ સોસાયટી વાઇઝ હોય, આપણે શેરી વાઇઝ તો લેવા જઈ શકીએ. પોતપોતાના મઢે લેતા હોય ત્યાં તો આપણે થોડુંક કેવર આવે. એટલે બસ આવું કંઈક હતું. અને અમારા બેનોના જો નાનીના પણ મસ્ત એવા ચણિયા ચોળિયાની માસી મોકલ્યા છે, રીના માસીએ. અને આ છે ભાવનગરની નવરાત્રિ. અને કે મારા ભાઈની ત્યાં ભાવનગર છે ને, તો જો આ વ્હાઈટ ટોપવાળી છે ને મારા ભાઈની દીકરી છે. તો આ ત્યાંના રાસ ગરબા છે. તો તમે એ રાસ ગરબા પણ એન્જોય કરો.
તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. જોઈએ આપણે રાસ ગરબા ભાવનગરના કેવા છે. તો ચાલો. અને આ અમારી એની જો દીકરી છે ફરાર પૂદડી, તે ઘૂમે છે મસ્ત મસ્ત. તો આજે છે 5મું નોરતું. તો 5મા નોરતા નિમિત્તે બધાની હાર્દિક શુભકામનાઓ. હેપી નવરાત્રિ બધાની. તો 5 નોરતા તમારે બધાને સરસ મજાના ગયા હશે એવી ભગવાનને પ્રાર્થના. ખૂબ ખૂબ બધા એન્જોય કરે છે પોતપોતાની રીતે, અને અમે પણ એન્જોય કરીએ, પણ ઘરે ટીવીમાં રાસ ગરબા જોઈને. અમારા નિધિબેન જાય છે રોજ રાસ ગરબા જોવા માટે, લેવાની એ નવા નવા સ્ટેપ શીખીને આવે છે. તો આ અમારા બેનોના જો થોડાક ફોટા પણ એડ કર્યા છે અમારા. તો બસ ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ સાહેબની ગયા હતા સાઉન્ડમાં આવ્યા છે. તો આવજો બધાને, જય માતાજી.